મોડાસામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યજ્ઞેશ નાયકના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર 1માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લાશય અધિકારી સાહેબ ડોક્ટર જગદીશ પ્રણામી સાહેબ દ્વારા વિશ્વ વસ્તી દિવસની રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં અર્બન હેલ્થ સેન્ટરનો તમામ સ્ટાફ તેમજ આશા બહેનો અને નર્સિંગ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। મોડાસા ખાતે CITU અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા દેશમાં માંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। CITU અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા દેશમાં માંગ દિવસ તરીકે ઉજવવાનો હોય છે। મોડાસા ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની CITU તરફથી સાંજે 4 વાગે દેખાવો યોજવામાં આવ્યો હતો। આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો પ્લે કાર્ડ, ઝંડા, બેનર લઈને તેમની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા। CITU તરફથી CITUના પ્રદેશ મંત્રી DR જાદવ, આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અંશુરિયાબેન, ઉપપ્રમુખ ઉર્મિલાબેન, મંત્રી જસ્સીબેન, ભારતીબેન, મીનાબેન કડિયા, મીનાબેન પરમાર, જાગૃતિબેન પ્રજાપતિ, મંજુલાબેન રાઠોડની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારનું બજેટ હોય અને આ બજેટમાં આંગણવાડી આશા વર્કર કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીના પ્રશ્નોની વિગતોવાળું આવેદનપત્ર કલેક્ટર મારફતે કેન્દ્રના ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારામન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને સંબોધીને કુલ 4 આવેદનપત્રો આપવામાં આવ્યા હતા। જિલ્લાભરમાંથી 100 જેટલી બહેનો આ કાર્યક્રમમાં ઉમટી પડી હતી અને તે સમયે DR જાદવ અને ઉર્મિલાબેને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે જો બજેટની અંદર આંગણવાડીના પ્રશ્નોને લઈને રાહતો આપવામાં નહીં આવે અને પગાર વધારો નહીં થાય, 2018 પછી કેન્દ્ર સરકારે પગાર વધારો કર્યો નથી અને રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત ભાગીદારી વાળી આ યોજના હોય, કેન્દ્ર સરકારે તાત્કાલિક આ બજેટમાં પગાર વધારો કરવો જોઈએ, કાયમી કર્મચારી ગણવા જોઈએ અને તેમને કાયમી કર્મચારીને મળતા લાભ આપવા જોઈએ તેવી માંગ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CITUના ઓફિસર બેરા ચંદ્રપાલ સિંહ તેમજ રાકેશ તરાર અને કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાટ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। અરવલ્લી જિલ્લાની બહેનો મોડાસા ટાઉન હોલ ખાતે મળેલા છીએ, જેના આજે અરવલ્લી જિલ્લાની દરેક આંગણવાડી બહેન અહીંયા ઉપસ્થિત છે। આજની અમારી માગણી છે કે 2018 પછી કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાનો વધારો કર્યો નથી, જે આજ સુધી કર્યો નથી, તો 23 જુલાઈએ જે બજેટ બહાર પડવા જઈ રહ્યું છે એની અંદર અમારો કંઈક વધારો થાય। આગામી દિવસોની અંદર અમે 3 મહિના સુધી ખૂબ જ હડતાલો કરી, આંદોલનો કરે, પણ સરકારે અમારું સાંભળ્યું નથી, તો સરકારશ્રીને અમારું વિનંતી છે કે આગામી બજેટમાં અમારા માટે કંઈક રજૂ કરે, કારણ કે ગુજરાત સરકારે જ આમ તો જાહેર કર્યું છે લઘુત્તમ વેતન 495 રૂપિયા, તો અમને પણ જો તમે મજૂર વર્ગમાં ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન 495 રૂપિયા એટલે કે તમારે અમને આપવું જોઈએ। તો પગાર વધારવામાં કાં તો અમને લઘુત્તમ વેતન આપો અથવા તો તમે અમને કાયમી કર્મચારી ગણો, એવી માંગ સાથે આજે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાના છીએ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે એક આઈસરમાં આગ લાગતા આઈસર ચાલક આગમાં બળીને ભાથું થઈ ગયો હતો। અમદાવાદ હિંમતનગર રોડ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના મજરા પાસે ગુરુવારે વહેલી સવારે મોરબીથી ઈડર જઈ રહેલી આઈસર નંબર GJ36V2076ને કોઈ અજાણ્યા વાહને આગળના ભાગે ટક્કર મારતા આઈસર ચાલક આગળ કેબિનમાં ફસાઈ ગયો હતો।
તો અકસ્માત બાદ આઈસરના કેબિનમાં આગ લાગી હતી. આગ લાગવાને લઈને ચાલક કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જોત જોતામાં આગનું વિકરાળ સ્વરૂપમાં ફેલાઈ ગઈ હતી અને આગની ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો, જેને લઈને તાત્કાલિક હાઈવે ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક સંચાલનની કામગીરી હાથ ધરી હતી. તો આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા. આઈસર આગના બનાવને લઈને પ્રાંતિય પોલીસ સહિતના 108 તથા પ્રાંતિય ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી જઈ હતી. આગમાં લપટાયેલા આઈસર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બીજી તરફ આઈસર ચાલક જીતેન્દ્ર સંતરામ સાધુ ઉંમર વર્ષ અંદાજે 18 રહેઠાણ હળવદનો કે જે અકસ્માત બાદ બહાર નીકળી ના શકતા આગમાં ભડથું થઈ ગયેલ, તો કેનની મદદથી ભડથું થયેલ ચાલકના મૃતદેહને બહાર કાઢી પ્રાંતિય સરકારી હોસ્પિટલોમાં મોકલી આપ્યો હતો. તો મૃતક મોરબીથી ટાઇલ્સ આઈસરમાં ભરીને ઈડર ખાતે ખાલી કરવા જતો હતો. તે દરમિયાન ઘટના બની તો FSL ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો પ્રાંતિય પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.